પાપી મૂર્ખા ધર્મ કહીને પાપ જ વધારે છે અને નરકમાં પડે છે. જે વેદ ગીતાને બરાબર જાણતા જ નથી તેવા તમોગુણી મૂર્ખાઓ મનુષ્યને પ્રાચિત વગેરેનું ધર્મ કહે છે. તેનું પાપ સેંકડો ગણું વધીને ખોટા ધર્મ કહેનારને લાગે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 294 શ્લોક 115 પુરાવો છે. ને મનુસ્મૃતિ પાના નંબર 39 226 માતા પિતાની મૂર્તિઓ સાચી છે તેની સેવા પૂજા કરો. ત્યાં મૂર્ખાઓ કાગળની છબી કે પથ્થરની મૂર્તિ પાઠ પુસ્તક જળ પુસ્તક પૂજવાથી ફરી જન્મવું પડે છે. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 76 પુરાવો છે. બીજું કે આહાર સાત્વિક પોતાની માતા પત્ની વગેરેના હાથનો બનાવેલો ખાવાથી જ્ઞાનીઓના ઘેર જન્મ થાય છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 41 પુરાવો છે. અને મૂર્ખાઓ હોટલનું કે તમોગુણી ખાવાથી પશુ પક્ષી ઝાડમાં જન્મે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15 પુરાવો છે. તો દેવી ગુણો જીવનો ઉતારવાથી જે સત્ય અહિંસા ચિત્તની નિર્મળતા અભય તત્વજ્ઞાન ધ્યાન ત્યાગ શાંતિ દયા ક્ષમા ધીરજ લજ્જા અને ઓજસ અને અભિમાન છોડવાથી દેવી ગુણ વધે છે. ત્યાં મૂર્ખાઓ સેંકડો આશા વડે વિષયો ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા કરીને અહંકારથી પોતાના તથા બીજાના શરીરમાં ભગવાનનું વેર કરે છે. તે કામ ક્રોધ લોભથી નરકમાં પડે છે. આ ગીતા અધ્યાય શ્લોક 16 1-21 પુરાવો છે. તો ચેતન પશુ પક્ષી ઝાડ મનુષ્ય પ્રાણી માત્ર ચેતન છે તેની સેવા કરો. તેને પાણી દેવું ખવાનું દેવું તથા મૂર્ખા પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ તો પ્રકૃતિ માયા જડ છે. તે જડને શું પૂજવાનું છે? ગીતા અધ્યાય 7 શ્લોક 4-6 પુરાવો છે. તો ગીતા અધ્યાય 9:26 દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે, ભૂતોને પૂજનારા ભૂતોને મળશે, ભગવાન કે મને પૂજનારા મને મળશે. તો હે અર્જુન સર્વે ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે. પરંતુ મૂર્ખાઓ તો મોહ શોક કરે છે અને ધન વડે ચોરી હિંસા જૂઠ ભય દંભ કામ ક્રોધ લોભ મદ અને અવિશ્વાસ વેર ઈર્ષા જુગાર દારૂ વ્યભિચાર માંસાહાર વગેરે કરે છે. ને આ વિકાર વાસના વધે છે તે નરકમાં જાય છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 21 પુરાવો છે. તો તત્વજ્ઞાન વડે સર્વત્ર પરમાત્માને જોવા છે તે જ્ઞાન છોડી મૂર્ખા ઈચ્છા સુખ દુઃખ વડે શરીરમાં વિકારો વધારે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 6-12 પુરાવો છે. તે મૂર્ખા ફટાકડા ફોડે છે તેથી ઝેર અગ્નિદેવને આપે છે અને અગ્નિદેવને સાકાર સૂકા મેવાથી યજ્ઞ કરી ખવડાવો પણ ઝેર ન આપો મારા ભાઈઓ.